પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે, દિલ કે અરમાનો કે આંસू रह गए, दिल के अरमानो के आंसू रह गए। વડોદરાની પાદરા એપીએમસીમાં ભાજપ સમર્થિત પેનલનો પરાજય થયો છે. ભાજપ પ્રેરિત ખેડૂત પ્રગતિ પેનલનો કારમો પરાજય થયો છે. આમ હવે પાદરા એપીએમસીમાં દીનુ મામાનો દબદબો યથાવત રહ્યો છે. પાદરા એપીએમસીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ઘણા બધા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો કડદા પ્રથાનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીઓમાં ખેડૂત સહકાર પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે સત્તાધારી પક્ષ ભાજપ પ્રેરિત ખેડૂત પ્રગતિ પેનલને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ખેડૂત સહકાર પેનલના વિજય સાથે જ પાદરા તાલુકામાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. વિજય બાદ વિજેતા પેનલના સમર્થનમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પઢિયાર અને સ્થાનિક સ્તરે મોટો પ્રભાવ ધરાવતા નેતા દીનુ મામા એટલે કે દિનેશ પટેલ સહિતના નેતાઓના સમર્થનમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિજયની ખુશીમાં રેલી અને ઉજવણીઓ કરવામાં આવી હતી. તો હવે આ બાબતે પાદરા એપીએમસીના ચેરમેન પ્રવીણસિંહ સિંધાની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે, પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે, દિલ કે અરમાનો કે આंसू रह गए, दिल के अरमानो के आंसू रह गए। આજ રોજ બજાર સમિતિની ચૂંટણીનું પરિણામ બધા મિત્રોએ ધાર્યું હતું એવું પરિણામ આવ્યું છે. ખેડૂત સહકારી પેનલના 10 ઉમેદવારો જંગી બહુમતી ચૂંટાયા છે. લગભગ 651 મતદાનમાંથી બધા ઉમેદવારો 350 પોણી 400 ની ઉપર મતથી 400 ની ઉપરથી મતથી બધા ચૂંટાયા છે. અને જે મામાની મહેનત હતી, સમગ્ર પાદરા તાલુકાના ખેડૂતોની મહેનત હતી, માજી ધારાસભ્ય જસપાલસિંહની મહેનત હતી અને બધા જ ખેડૂત મિત્રોએ કોઈ પણ રાજકીય વાત કર્યા સિવાય, નહીં ભાજપ નહીં કોંગ્રેસ સિવાય, આ લોકોએ ખૂબ મહેનત કરીને આ 10 ઉમેદવારોને આજે જંગી બહુમતી ચૂંટી લાવ્યા છે. ખેડૂતોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ અમે એડે નહીં જવા દઈએ. આવતા 5 વર્ષમાં ખેડૂતો મિત્રો માટે, વેપારી મિત્રો માટે જે કંઈ અમારાથી મદદ થશે બજાર સમિતિ થકી એ અમે કરવાના છે. કારણ કે જે 10 મિત્રો ચૂંટાયા છે એ બધા જ ખાનદાન કુટુંબના બધા ઉમેદવારો છે. કોઈને કોઈ જાતની ભૂખ નથી, બધા જ બધી રીતે સુખી છે અને કોઈ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા સિવાય આ બજાર સમિતિનું સંચાલન અમે કરીશું. ભાજપના મિત્રોને પણ ખબર પડી ગઈ કે ભાઈ આ ધાબળા વાળાને ટિકિટ આપીને શું થયું, એટલે એમને પણ ચેતવાની જરૂર છે. અને આવતી જિલ્લા તાલુકા પંચાયત, આવતી ડેરી, આવતી સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક, આવતી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં પણ આ જ પરિણામ આવવાનું છે. સમગ્ર જિલ્લો પાદરા તાલુકાની બજાર સમિતિની ચૂંટણી રાહ જોઈને બેઠો હતો અને આજે પરિણામ આવ્યું છે. તો અમે તો બધાને વિનંતી કરીએ છીએ કે આ જે લોકોનું ગમન છે એ ગમન ઉતરવું જોઈએ અને તાલુકા જિલ્લા પંચાયત, બોર્ડ, ડેરી, સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક અને ખરીદ વેચાણ સંઘમાં પણ પાદરા તાલુકામાં જ્યાં પરિવર્તન આવ્યું છે એવું પરિવર્તન અમે લાવવાના છે, 110% લાવવાના છે. પાદરા એપીએમસીના પરિણામને સ્થાનિક રાજકારણના આગામી દિવસો માટે એક મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. વાત કરીએ ખેડૂતોની, તો હાલમાં તો રાજ્યમાં ઠેર ઠેર એપીએમસીઓમાં કડદા પ્રથાને લઈને ખેડૂતોમાં ખૂબ મોટા પાયે રોષ છે.
થોડાક સમય અગાઉ કડદા પ્રથાની વિરુદ્ધમાં બોટાદમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને કડદા પ્રથાની વિરુદ્ધમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થયું હતું. તો હવે રાજ્યમાં ઠેર ઠેર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ખુલ્લેથી કડદા પ્રથાનો વિરોધ કરી રહ્યા છે. તો આ બાબતે તમારું શું માનવું છે? પાદરા એપીએમસીમાં ભાજપ પ્રેરિત પેનલના હારને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.